મમ્મી શું થયું? કઈ થયું નથી બેટા. તબિયત તો સારી છે ને? હા. તો વાંધો નહીં. આ હું રસોડામાં કઈ થયું તું? અવાજ સાંભળ્યો તો મેં. અરે એ તો દરરોજનું છે બેટા. થોડું થોડું હાયલા જ રાખતું હોય, ઘર હોય ને. હા, સિયાનો જ વાંક છે બધો. સમજતી જ નથી કોઈ વાતે. જ્યારે જુઓ ત્યારે તમારી સાથે આ ઘરની બાબતમાં માથાકૂટ જ કર્યા કરે છે. ધીમે બોલ ને બેટા. ખોટું એ સાંભળશે તો એને એમ થશે કે મેં તને ચડાવ્યો છે. મારે છે ને માથાકૂટ નથી કરવી. મારામાં હવે ઝઘડવાની કોઈ તાકાત નથી. માનું છું કે તમે આ તમારો શ્વાન સ્વભાવ છે ને એના કારણે જે આટલું બોલે છે. અને ધીમે શું કામ બોલવાનું? હા, હું તમારો પક્ષ લઈ રહ્યો છું અને સાંભળતી હોય તો ભલે ને સાંભળે. આ બે શબ્દો એને પણ કહી દઈશ. હા, હું તો ફોનમાં હતો, બાકી ત્યાં જ મારે આવવું હતું. ત્યાં બધું આ રામાયણ પતી ગઈ. હા બેટા, જેટલી વાર ઝઘડો થયો એટલી વખત તું તરત જ મારો પક્ષ લઈને આવ્યો જ છે ને. હા, એટલે સારું કર્યું આ વખતે તું ન આવ્યો. અને વાત રહી ઘરના ઝઘડાની, તો ઘર હોય ત્યાં વાસણ ખખડે. અને કદાચ આ ઉંમરે મારે આ ઘરમાં કામ કરવાનું લખ્યું હશે તો હું કરી લઈશ, મને કોઈ વાંધો નથી. હા, તમે સારું વિચારો છો ઘર માટે અને કરવું જ જોઈએ. હા, ઘરના કામ તમે થોડા કરો ને તો શું થાય કે એને બોલવાનો મોકો ન મળે અને ઉલટાનું તમારું શરીર પણ સારું રહે. આ બે ફાયદા. સાચી વાત છે બેટા. મમ્મી, હું શું કહેતો હતો કે હું છે ને એક વિચાર કર્યો હતો. મેં એક ફેક્ટરી નાખવી છે, કેમિકલ ફેક્ટરી. એટલે હા, તો એના માટે મારે છે ને થોડી પૈસાની હેલ્પ જોઈતી હતી અને તમે મને મદદ કરી શકો એમ છો ને? કારણ કે આ બધી મિલકત તમારા નામ પર છે, તો મારે કાં તો તમારી નામ પરથી લોન લેવી પડશે અને કાં પછી તમે મારા નામ પર કરી દો ને તો મારે ઇઝીલી મારું કામ ચાલુ થઈ જાય. અને મારું પણ સપનું છે પપ્પાની જેમ કે પપ્પાએ જેવી રીતે એમનું નામ બનાવ્યું હતું ને એમ મારે પણ નામ બનાવવું છે. ખાલી નામ બનાવવાથી કંઈ જ નહીં થાય બેટા. તારા પપ્પાનું સમાજમાં નામ હતું ને, સાથે સાથે એની આબરૂ પણ હતી. અને હા, તારા પપ્પા જે નિર્ણય લેતા હતા ને એમાં મારાથી 19-20 બોલાતું પણ નહીં. અને હા, તારા પપ્પા જેવું જ જો તારે બનવું હોય ને તો પહેલાં શરૂઆત તો તારી બાયડીથી જ કર કે એ પહેલાં તારું માને, એ તારું કંઈક સાંભળે. અને તો જ લોકો સાંભળશે ને તારા પપ્પા જેવું નામ અને આબરૂ તું બનાવી શકીશ. સાચી વાત તમારી, માનવા જેવી. આજે મને નવું શીખવા મળ્યું તમારી પાસેથી. હું અત્યાર સુધી વિચાર કરતો હતો કે મારી ચૂક ક્યાં થાય છે, પણ આજે ખબર પડી કે પહેલી શરૂઆત ઘરમાંથી કરવાની હોય. ઘરે આપણું ચાલે ને તો બહાર તો ચાલવાનું જ છે. એટલે સિયા હાજ પછી હવે અવાજ કરતી બંધ કરી દો, જીબડી કાપી નાખો એની. જુઓ, સાચું બોલું છું હું, તમે હસો નહીં. એનું કારણ છે બેટા, એનું કારણ છે કે મેં જોયો છે તારા લગ્નને આ 3 વર્ષ જેવું થયું, પણ 3 વર્ષમાં સિયા સામે ઊંચા અવાજે વાત કરતા મેં તને જોયો છે. અરે મને ખબર છે કે સિયા પાસે સિયાનું તારી પાસે કંઈ જ નથી આવતું. ક્યારેક ક્યારેક અવાજ આવતો હોય મને પણ, હું એ સાંભળું છું. અને તમને તો ખબર જ છે ને મમ્મી કે હું આ ઝઘડામાં જો પડું ને તો પછી આ ડિવોર્સ સિવાય બીજો કોઈ મતલબમાં રસ્તો જ ન રહે. ના 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 એટલા માટે હું જરા જતું કરું છું. ના ના, મને ગમે છે કે જરા નહીં, તું બધું જતું જ કરે છે. પણ મમ્મી, આ તમે જે ડિસિઝન લીધું એ બરાબર છે કે ઘરના કામ હવે તમે સંભાળશો ને તમને ખબર છે મને પહેલેથી તમારા હાથની રસોઈ પહેલેથી ભાવે. હા, કારણ કે તમારો સ્વાદ જ એવો છે. અને આ જ્યારથી આવી છે ને ત્યારથી જમવામાં તો કઈ ટેસ્ટ જ નથી આવતો. હા, શાક બનાવે ને સિયા સાંભળે છે તો ભલે ને સાંભળતી, પણ જો હું શું કહું છું, આ શાક બનાવે ને તો આ શાકમાં રસો આમ ઉપર તરતો હોય અને શાક તો નીચે પડ્યું હોય, ગોતવું પડે. પાવડો મારીને આપણે બહાર કાઢીએ ત્યારે ખબર પડે કે આનું શાક છે. હા, ત્યાં સુધી આપણને કઈ ખબર ન પડે કે શાક શેનું બનાવ્યું હતું. મજાક કરતી હતી બેટા, ડોકા નો કટ નથી જોતી, તું બોલી લે. એમાંય તું એની સામે નથી બોલી શકતો, મને ખબર છે. એવું નથી મમ્મી. હા હા, તો શું કે હજી તમારા બંનેનો ઝઘડો થયો છે અને જો વચમાં અત્યારે આપણી વાત થશે તો અમારા બંનેનો ઝઘડો થશે ને તો તમે ગમે એમ સમાધાન કરાવો કરશો તો એ સમાધાન નહીં થાય. અને આપણે અત્યારે ઝઘડાના મૂડમાં નથી. તમે એ સમય આવવા દો, એ સમય આવે ને ત્યારે એનો બધો જવાબ આપીશ. એક સવાલનો તમારા જેટલા તમારી ઉપર આ સવાલો કરે છે, તમને જે કહે છે ને એ બધા જવાબ એને માથે મારીશ. ઓફિસે જવાનું મોડું થાય છે.
હા જવું તો છે પણ ચાલો તમે તે કે ક્યાં ઓફિસે? ના 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 ના, મારે ક્યાંય આવવું નથી. મારા પગ દુખે જ ને, મને શાંતિથી બેસવા દે. શાંતિથી તો બેઠા જ છો મને ખ્યાલ છે, પણ કામ કરીને બેઠી જ ને. હા હા કામ કરીને માનું છું, પણ ચાલો આમ મંદિરે મૂકી જાઓ થોડી વાર, તમને ત્યાં આરામ મળશે, રિલેક્સ થશો. આ ઘરમાં ને ઘરમાં શું 100 વિચારો આવ્યા કરે ને, ખરાબ વિચાર કરતાં આપણે મંદિરે બેઠા હોય તો સારા વિચારો લઈએ ને તો વધારે સારું. તું કેટલી વખત મંદિરે જાય છે મહિનામાં? હા એકાદ વાર કદાચ. તારામાં વિચાર સારા આવે? વિચારો બદલાય છે મારા ક્યારેક 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 મંદિરનું. ને, કારણ કે મહિનામાં એક જ વખત જાય છે. અને હા, હું અહીંયા બેઠા બેઠા એ ભગવાનના નામ જ લઉં છું, મારે ક્યાંય નથી જવું. માસી યાદ કરતા હતા. હા કાલ જ મળ્યા હતા અને કહેતા હતા મને કે આ તારી મમ્મી તો છે ને બસ ફોન પણ નથી ઉપાડતી ને ખબર નહીં મારી સાથે શું થયું છે, વાત જ નથી કરતી. એટલે મેં કીધું માસી તમે તારે ચિંતા ન કરતા, મમ્મીને હું આખો દિવસ ત્યાં મૂકી જઈશ. ચાલો. મારે નથી જવું માસીના ઘરે. મને શું કામ તું આટલો ફોર્સ કરે છે? હું અહીંયા બેઠા બેઠા ભગવાનના નામ લઉં છું, મને લેવા દે. ભાઈ જવું પડે એમ છે, માસીને ખોટું લાગી જાય તો કેવી તકલીફ પડે ખબર જીવનમાં. અરે અને મારા સંબંધ પગ બગડે, સંબંધ મહત્વની વસ્તુ છે. ઊભા થાવ, ફોન પકડો ને ચાલો. તું ગાડી કાઢ, હું આવું છું. જા. તો ગાડી નીકળી ગઈ એમાં શું થઈ ગયું? ટુ વ્હીલ લઈને જાવું અરે છે? આવું છું, જાને ભાઈ. ફોર વ્હીલમાં જાવું ટુ વ્હીલમાં? જેમાં લઈ જાય એમાં ચાલશે મને. ચાલો હું આવું. ચાલો આવો. નથી કોઈના ઘરે બેસવા જવું તોય ચાલો ચાલો ચાલો. રોનક, હા શું થયું છે? હા, ફોનમાં તમે કહેતા હતા ને તમારે કંઈ કામ છે. આ મેલ આવ્યો છે. સિરિયસલી? તમારું પ્રમોશન થઈ ગયું? હા. શું? હા, આ તમારો ચહેરો જોયો છે? જોઈને કોઈ કહે નહીં કે પ્રમોશન મળ્યું છે. એવું નથી દામિની. એકચ્યુઅલી હું મારા પ્રમોશન પાછળના જે લોકોનો હાથ છે એમને યાદ કરતો હતો. તને મેં વાત કરી હતી ને કે મારા મમ્મી રાધા આંટીને ત્યાં નોકરાણીનું કામ કરતા હતા. અમારા ઘરમાં ખાવાના પણ ફાફા હતા અને એમના હસબન્ડે મારો બધો ભણવાનો ખર્ચો ઉઠાવ્યો હતો અને ઘરમાં પણ ઘણી મદદ કરી હતી. જો એ ન હોત ને તો આજે હું પણ આ પોઝિશન પર ન હોત. બસ એટલી એમથી વાત છે તો એમાં શું થઈ ગયું? આંટીને ફોન કરો ને એમની સાથે વાત કરી લો ને. કેવી રીતે વાત કરું? વર્ષો પહેલા એમની સાથે રહેતા હતા ત્યારે તો મોબાઈલ પણ નહોતા અને હોત તો પણ આટલા વર્ષ પછી મારી પાસે નંબર ક્યાંથી હોવાનો? લેન્ડલાઇન નંબર હતો જે બંધ આવે છે. હવે તો મેં તપાસ કરાવી એ જ્યાં રહેતા હતા ત્યાં પણ એ ઘર પણ ખાલી છે. કદાચ બની શકે એ લોકોએ એ ઘર ખાલી કરી નાખ્યું હોય અને બીજે રહેવા જતા રહ્યા હોય. એ આંટી વિશે મને વધારે કોને, આઈ મીન કેવા હતા, એમનો નેચર. આંટી સમજી લે ને કે એ મારી બીજી માં હતી. મને મમ્મી જેટલો પ્રેમ કરતા હતા ને એટલો જ આંટીએ પ્રેમ આપ્યો છે. એમના ઘરે જાઉં ને તો એમના છોકરાને જે જમાડે ને એ જ જમવાનું મને આપતા અને સાથે ટિફિન પણ ભરી દેતા. મારો ભણવાનો ખર્ચ પણ એમને જ ઉપાડ્યો અને શું કહું તને. સોનક, દુનિયામાં છે ને એવા ઓછા લોકો હોય છે જેને બીજાના પ્રત્યે દયા ભાવના હોય, લાગણી હોય. તમે જ વિચાર કરો ને, આપણા મમ્મી તો એમને ત્યાં કામ કરતા હતા. હવે એમના દીકરાને એમની સાથે શું લેવા દેવા? છતાંય તમારી ભણવાની જે ધગસ જોઈ અને તમને આગળ ભણાવ્યા, બધો ખર્ચો ઉપાડ્યો. આવું તો કોઈક જ લોકો હોય ને જે કરતા હોય. અને આજકાલ તો એવો જમાનો આવી ગયો છે ને કે પોતાના લોકો માટે પણ કોઈ કાંઈ કરવા તૈયાર નથી. અને એમને તો પારકા થઈને આપણા માટે ઘણું કર્યું છે. એટલા માટે જ તો આજે જ્યારે મારું સિનિયર મેનેજર તરીકે પ્રમોશન થયું છે ત્યારે મને એમની બહુ યાદ આવે છે. આજે જો એ લોકો આપણી સાથે હોત એટલે કે કોન્ટેક્ટમાં હોત તો એ બહુ જ ખુશ થાત. એમના છોકરાને ફેસબુક પ્રોફાઇલ હતી એ પણ અત્યારે ડીએક્ટિવેટ બતાવે છે.
હવે એમને કઈ રીતે કોન્ટેક્ટ કરવો એ મને સમજ નથી પડતી. રોનક, કેવા નસીબ છે નહીં આપણે? કહેવા માટે તો આપણી પાસે સારું ઘર, પ્રોપર્ટી, સારી એવી નોકરી, બધું જ છે. જો ન હોય ને તો એ ફેમિલી. હું પણ અનાથ અને તમારી પણ આગળ પાછળ કોઈ નથી. સાચી વાત છે. સક્સેસ તો થઈ ગયો, પણ એ સક્સેસની એટલી ખુશી નથી મળતી જે ખુશી જો મમ્મી આજે હયાત હોત તો મળત. મમ્મીની તો ફક્ત એક જ ઈચ્છા હતી કે મારો દીકરો ભણી ગણીને મોટો થઈને એક ઓફિસર બને. એમની ઈચ્છા તો પૂરી થઈ ગઈ, પણ એ જોવા માટે મમ્મી હાજર ન રહી. રોનક, તમે દુઃખી ન થાઓ. મમ્મી અત્યારે જ્યાં પણ હશે ને ત્યાંથી તમને જોઈને ખુશ થતા હશે. એમનું સપનું પૂરું થઈ રહ્યું છે. થઈ રહ્યું છે શું? થઈ ગયું. એમની ઈચ્છા એવી હશે ને કે જે બીજા માની હોય એમ કે મારો દીકરો ભણી ગણીને મોટી નોકરીએ લાગી જાય, એના લગ્ન થાય, ઘરમાં સારી એક વહુ આવી જાય. એ બધું જ થઈ ગયું અને એ જોઈને મમ્મી પણ ખુશ હશે. એ તો હશે જ. હવે મારા મમ્મીને તો હું પાછા નહીં લાવી શકું, પણ હું રાધા આંટીને ગમે ત્યાંથી શોધીને જ રહીશ. કારણ કે મેં કહ્યું ને, એ મારી માંથી કમ નથી. મારે એમને મળવું છે, એમને પગે લાગીને કહેવું છે કે તમારા આશીર્વાદથી આજે હું કેટલો આગળ વધી ગયો છું. એમણે જે મારા માટે મહેનત કરી હતી એ આજે રંગ લાવી છે. એમને મળવાની તો મને પણ ઘણી ઈચ્છા છે. કારણ કે એવું છે ને, બહુ ઓછું બને છે કે તમને કોઈના પ્રત્યે એટલી લાગણી બંધાઈ જાય. મારી વાત અલગ છે. તું જ તો છો કે જેને જોઈને મને જીવવાની ઈચ્છા થાય છે. બાકી મમ્મીના ગયા પછી હું તો સાવ તૂટી જ ગયો હતો. જો આજે તું ન હોત ને તો આજે કદાચ હું પણ આ મુકામ પર તો ન જ હોત. એમાં શું થઈ ગયું? એ તો મારો ફર્જ છે ને. અને એમ પણ આ દુનિયામાં મારા માટે તમે અને તમારા માટે હું. થેન્ક યુ. તો પછી શેના માટે તો પૂછ. શેના માટે? મારી સાથે લગ્ન કરવા માટે. તો પછી થેન્ક યુ ટુ. એ શેના માટે? મારી સાથે લગ્ન કરવા માટે, મારા જીવનમાં આવવા માટે અને હંમેશા આમ જ રહેવા માટે. આમ જ રહીશ અને તું પણ બદલાતી નહીં. નહીં બદલા. હવે એ તો કહો કે પ્રમોશનની ખુશીમાં પાર્ટી ક્યાં કરવી છે? વિચારી. હું તો કહું છું કે મોન્ટાઝીસમાં મસ્તી કરી લઈએ જરા. હવે તો તમે બોલી તા. હવે હું એમ વિચારતો હતો કે ભાખરી અને અથાણું બનાવી નાખ એટલે મોજે મોજ આવી જાય. હા, એ માય ભાખરી બનાવતા આવડે છે. ભાખરી હું બનાવી નાખી, અથાણું આવડે. હા હલો હલો સર. હા હા બંધ થઈ ગયો અવાજ. હા હા સર. હા મેલ મળી ગયો. જી જી સર, થેન્ક યુ વેરી મચ. હા હા કેમ નહીં. હા હું જોઈનિંગ કર. એક મિનિટ. આદિત્ય. હા સર હું કોલ કરું. તમે આદિત્ય છો ને? હા. મને ન ઓળખ્યો? હાય. કોણ? સ્કૂલમાં સાથે હતા? ના ના સ્કૂલમાં નહીં. રોનક. મારું નામ રોનક છે. યાદ આવે છે? આપણે નાનપણમાં સાથે રમતા પણ હતા. હજી નથી યાદ આવતું? તમારા ઘરે એક કામવાળા હતા, એમનો છોકરો. તને ગગલો કહેતો ઈ જ ને તું? હા હા હા. તું મસ્તીમાં, તમે મસ્તીમાં મને ગગલો કહીને ચીડવતા હતા. કેમ છો? બસ મજા મજા. તું કેમ છે? હા, બદલાઈ ગયો બાકી. હા, જીન્સ ટી-શર્ટ, ગાડી બાડી. હા બસ બધી તમારા લોકોની જ કૃપા છે. તમારા મમ્મી પપ્પાએ જે અમારા માટે કર્યું એને લીધે જ આજે આ બધું છે. હા, ત્યારે તો બહુ કૃપા હતી, મને ખબર છે. મારા મમ્મી જેટલો મને વાલ નહોતા કરતા એટલો તો તને કરતા હતા. હા એ મને બહુ પ્રેમ તો કરતા હતા, પણ એ તમને વધારે પ્રેમ કરતા. તમે તો એમના દીકરા છો ને. હા, એટલે ક્યાં જાય, દીકરા રહ્યા એટલે પ્રેમ તો કરવો જ પડે. હે બાકી આ તમારી પ્રત્યે એમને દયા બહુ આવતી. તમારું કોઈ હતું નહીં. તમે એકદમ નિરાધાર વ્યક્તિ હતા. તમારા મમ્મીથી કામ સિવાય બીજું કઈ થઈ શકે એમ નહોતું.
અને સાલું આગળ પાછળ ખબર નહીં કોઈ નહોતું એટલે અમારા ઘરમાં પડ્યા રહેતા હતા અને અમે લોકો તમને સાચવતા હતા, એવું જ ને? બોલ શું કરે હમણાં? હા હું એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું ને આજે જ મારું પ્રમોશન થયું છે. હું સિનિયર મેનેજર બની ગયો છું. હા, આજે સવારથી હું તમારા મમ્મી પપ્પાને યાદ કરતો હતો. અંકલ આંટી મજામાં તો છે ને? આંટી તો મજામાં છે, પપ્પા નથી. હા, પપ્પા નથી રહ્યા, ક્યારે? અવસાન થઈ ગયું 2 વર્ષ પહેલા. મેં તમને કોન્ટેક્ટ કરવાનો પહેલા પણ કોશિશ કરી હતી. ઘરે તમે એ ઘર પણ ખાલી કરી નાખ્યું? હા, એ મકાન તો અમે ઘણા સમય પહેલા જ વેચી નાખ્યું અને નવો બંગલો લીધો ને. આપણે ફેસબુકમાં પણ ફ્રેન્ડ્સ હતા પણ હવે તમારું ત્યાં પણ એકાઉન્ટ નથી એટલે હું કોન્ટેક્ટ નતો કરી શકતો. હા, સમજી શકું છું. આ, મને એ બધી વસ્તુથી થોડીક ચીડ છે એટલે નથી યુઝ કરતો હવે. હા, તમે બિઝી હશો પણ સાંભળો ને, મારા આંટીને મળવું છે. તમે મને પ્લીઝ તમારો નંબર. રહેવા દો હા. આ મુલાકાત થઈ ગઈ ને. આંટી કેમ છે? આંટી મજામાં છે, તબિયત એકદમ સારી છે, ટકાટક છે. તમારા સમાચાર ત્યાં પહોંચાડી દઈશ કે તમારો નાનપણનો ગગલો મળ્યો હતો અને બહુ ખુશ હતો, નોકરી મળી ગઈ છે, સારું કમાય છે. તારા મમ્મી કેમ છે કે ગયા? એ પણ ગુજરી ગયા. જો બસ ને, આવું જ ચાલતું હોય. હા, બસ ઉંમર થાય એટલે બધાને જવાનું જ છે. હવે મળવા બળવાનું છોડ, ચાલ મારે બહુ બધું કામ છે. ભાઈ આદિત્યભાઈ પ્લીઝ મારે એકવાર આંટીને મળવું છે. એ મને જોશે ને તો બહુ ખુશ થશે. એ મને દીકરાની જેમ માનતા હતા. એમને ખબર પડશે કે આજે હું ભણી ગણીને આટલો મોટો માણસ બની ગયો છું તો એ બહુ ખુશ થશે. ભાઈ, કોઈ ખુશ નહીં થાય. તું જે આંટીને મળવાની વાત કરે છે ને, એ આંટી હવે પહેલા હતા એવા નથી રહ્યા. સમયની સાથે બદલાઈ ગયા છે. માણસનો સ્વભાવ બદલે, પૈસા બદલે અને હવે તો તને ઓળખશે પણ નહીં. તું રહેવા દે ને ખોટું મળવાનું, અને અમે બહુ દૂર રહીએ છીએ ત્યાં સુધી તું આવી પણ નહીં શકે. છોડ. હું આવીશ. અને સમય બદલાઈ ગયો હશે પણ મારા આંટી બદલાયા નથી અને એમના કરેલા ઉપકાર તો ક્યારેય નહીં બદલાઈ શકે. પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ એડ્રેસ આપો ને તમારું. અરે હું તમને રિક્વેસ્ટ કરું છું, તમે જાઓ ને અહીંયાથી. અને એડ્રેસ શું કરવું તમારે? જીવ લેશો મારો? હે? નાના આ આદિત્યભાઈ, પહેલા જેવી આદત ના ગયા તમારી ચોંટવાની. આ ગરીબ લોકોની આદત જ આવી હોય છે. કઈ ભાળ્યા નથી અને બસ કેમ છો થઈ ગયું કેમ છો કહી દીધું કે મજામાં છે, મારી મમ્મી મજામાં છે, બધા મજામાં છે. અને એમને છે ને હુમલો આવેલો છે એટલે હવે એમની તબિયત પણ સારી નથી રહેતી, એની યાદશક્તિ પણ વહી ગઈ છે અને તમને યાદ પણ નથી કરતા. હવે છોડો, વાત કરો છો. જાઓ હવે. એ ભલે મને એડ્રેસ ન આપે, હું એમનો પીછો કરીને એમનું એડ્રેસ મેળવી લઈશ.